મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આપ નિયમિત રીતે જીવન સંદેશની યુટ્યુબ ચેનલની અંદર આ સંગતમાં ભાગીદાર બનો છો અને એનો આશીર્વાદ તમે માણો છો. એથી અમને ઘણો જ આનંદ થાય છે. મારી આશા અને પ્રાર્થના છે આજે પણ આ અભ્યાસમાં તમે આશીર્વાદિત થશો. આપને યાદ હશે, આપણે આ શ્રેણીમાં કુટુંબ સમૃદ્ધિ સંબંધીનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. ઈશ્વરે કુટુંબની રચના કરી અને એ પ્રભુ એ કુટુંબ પર પ્રેમ રાખે છે. કુટુંબની રચના એ ઈશ્વરની યોજના હતી, ઈશ્વરના હૃદયનો પ્રથમ વિચાર હતો અને એ બાબતો આપણે શીખી ગયા. અને એ ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા કૌટુંબિક જીવનમાં સમૃદ્ધ બનીએ, સુખી બનીએ. આપણું કૌટુંબિક જીવન, આપણું લગ્ન જીવન એ આશીર્વાદિત થાય. અને એના માટે આપણે જોઈ ગયા કે જો વ્યક્તિ ઈશ્વર સાથેના સંબંધમાં જોડાયેલો હોય, ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામતો હોય, તો એકબીજા સાથેના સંબંધમાં એ અવશ્ય વૃદ્ધિ પામે. અને આ સંબંધો, ઈશ્વર સાથેનો સંબંધ અને એકબીજા સાથેનો સંબંધ એ કુટુંબને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે. જો તમે પાછલા સેશનમાં હાજર રહ્યા હો તો આપને યાદ હશે કે ઈશ્વર સાથેના સંબંધને બાંધવાને માટે 4 સત્યો આપણે શીખી ગયા. પહેલું સત્ય હતું ઈશ્વરનો હેતુ. દરેક માનવીને માટે ઈશ્વરનો હેતુ કયો છે? જીવન આપવાનો, ભરપૂર જીવન આપવાનો, ઉભરાતું અને છલકાતું જીવન આપવાનો, જેમાં ઈશ્વરની સાચી શાંતિ, સાચો આનંદ અને સાચો પ્રેમ સમાયેલા છે. બીજું સત્ય જોયું, માનવીના જીવનનો મૂળભૂત પ્રશ્ન. કયો પ્રશ્ન છે? માનવીના જીવનનો મૂળભૂત પ્રશ્ન એ પાપ છે. અને પાપને કારણે માનવી ઈશ્વરથી જુદો થયેલો છે, અલગ થયેલો છે. અને આ માનવી ઈશ્વર સાથેના સંબંધને પ્રાપ્ત કરવાને માટે એનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે. સારા કામ કરે છે, દાન ધર્મ કરે છે, જાત્રાએ જાય છે, સત્કર્મ કરે છે. પણ ઈશ્વરનું વચન બહુ સ્પષ્ટ કહે છે, આપણા સર્વ પુણ્યકર્મ, સર્વ સત્કર્મ જીવતા ઈશ્વરની નજરમાં મેલા ચીથરા જેવા છે. માટે માનવી પોતે આના પ્રશ્નનો ઉપાય કરી શકતો નથી, ઉકેલ લાવી શકતો નથી. માટે ત્રીજું સત્ય આપણે જોયું, ઈશ્વરે એનો ઉપાય કર્યો. કયો ઉપાય કર્યો? ઈશ્વર પોતે માનવ દેહધારી બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરીકે આ પૃથ્વી પર આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું નિષ્કલંક, નિષ્પાપ બલિદાન આપ્યું કે જેથી કરીને આ માનવી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ કરી એમને પોતાના જીવનમાં સ્વીકારીને એ જીવતા ઈશ્વર સાથેના સંબંધમાં આવી શકે. ઈશ્વરે ઉપાય કર્યો, પણ એ ઉપાયને અમલમાં લાવવાને માટે માનવીએ પોતે પ્રત્યુત્તર આપવો પડે. અને આપણે એ પણ જોઈ ગયા, જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરે છે, પોતાના પાપોની માફી માગે છે, કહે છે મુझ પાપી પર દયા કરો, ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સાથેના સંબંધમાં જોડાય છે. એ વ્યક્તિ એની સાથેના સંબંધમાં જોડાય છે. અને આ સંબંધ હવે તેને પ્રભુમાં દ્રઢ મજબૂત કરે છે. અને ઈશ્વર સાથેનો આ સંબંધ એને બીજાઓ સાથેના સંબંધમાં પણ અસરકારક બનાવે છે, ઉપયોગી બનાવે છે અને એના સંબંધોની સાંકળ મજબૂત બને છે. અને એટલા માટે આપણે જોઈ ગયા કે ઈશ્વર સાથેનો સંબંધ એ હંમેશા આપણને એકબીજા સાથેના સંબંધમાં દ્રઢ મજબૂત કરે છે. અને આ બે સંબંધ એ કૌટુંબિક જીવનને સમૃદ્ધ બનાવે છે. પણ આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી કૌટુંબિક જીવનની સમૃદ્ધિને માટે કેટલાક મહત્વના સત્યો ઈશ્વરના વચનોમાંથી આપણે શીખવાના છે. નીતિવચનોનું જે પુસ્તક છે એમાં ઘણા બધા વ્યવહારિક સત્યો આપણને આપ્યા છે. શેના માટે? આપણા જીવનને, વ્યક્તિગત જીવનને, આપણા કૌટુંબિક જીવનને, આપણા સામાજિક જીવનને અને આપણા સેક્યુલર લાઈફને આશીર્વાદિત કરવાને માટે પ્રભુએ ઘણા બધા સત્યો આપણને આપ્યા છે. આપણે આ વચનો વાંચીશું
અને એ વચનોમાંથી જે સત્ય છે એ તારવાને માટે પ્રયત્ન કરીશું અને એમ આપણા જીવનમાં સમૃદ્ધ કેવી રીતે બની શકાય એ આપણે જોઈશું. મિત્રો તૈયાર? આશા રાખું તમારી પાસે તમારું બાઇબલ હશે. ના હોય તો કંઈ વાંધો નહીં, હું વાંચીશ, તમે ધ્યાનથી સાંભળજો. પણ તમારી પાસે તમારું બાઇબલ છે તો હું જે વચનો કહું એ ખુલ્લા કરશો અને જ્યારે વાંચું ત્યારે તમારું ધ્યાન તેમાં રાખશો. આ નીતિ વચનના પુસ્તકના 18મા અધ્યાયના 13મા વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યો છે. હું વચન 2 વાર વાંચીશ. પૂરું સાંભળ્યા પહેલાં ઉત્તર આપવાની મૂર્ખાઈ અને નામોશી છે. પૂરું સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ અને નાલેશી છે, નામોશી છે. એનો અર્થ શું થયો? એનો સાદો અને સરળ અર્થ આ થયો, સાંભળવામાં તત્પર રહો. બીજી વ્યક્તિ બોલવાનું પૂરું ના કરે ત્યાં સુધી જવાબ ના આપશો. ઘણી વખત આપણે ઉતાવળા બની જઈએ છીએ. કોઈ વ્યક્તિ બોલવાનું પૂરું કરે એ પહેલાં આપણે આપણી વાત રજૂ કરવાની શરૂ કરી દઈએ છીએ. એટલે પરિણામ શું થાય છે? ધ્યાનથી સાંભળવાના બદલે આપણે ગેરસમજ ઊભી થાય છે. નવા કરારમાં યાકૂબના પત્રના 1 અધ્યાયના 19મા વચનમાં સલાહ આપી છે. કઈ સલાહ આપી છે? મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો, દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ. આપણે સાંભળવામાં તત્પર બનવાની જરૂર છે. જો ખરેખર કૌટુંબિક સંબંધોમાં આપણે દ્રઢ મજબૂત થવું હોય, સમૃદ્ધ થવું હોય તો આપણે બીજાનું સાંભળતા શીખીએ. કોઈ કેવું કીધું છે, ઈશ્વર આપણને એક મોં આપ્યું છે ને 2 કાન આપે છે. એવું કેમ? એનું કારણ એક છે. એનું કારણ એ છે ઈશ્વર આપણને એક મોં અને 2 કાન આપે છે. એનો અર્થ આપણે એકવાર બોલતા પહેલાં 2 વાર સાંભળવાની જરૂર છે. એકવાર બોલતા પહેલાં 2 વાર સાંભળવાની જરૂર છે. એનો અર્થ એ થયો આપણે હંમેશા બીજાનું સાંભળવામાં તત્પર રહીએ, બીજાનું સાંભળીએ અને બીજાને સાંભળીને એનો યોગ્ય પ્રત્યુત્તર આપતા શીખીએ. એ બહુ જરૂરનો છે. એનો અર્થ આ પણ થાય, હંમેશા આપણે બોલવામાં કાળજી રાખીએ. કેટલાક છે ને ગાળીઓ કાઢી નાખે છે. શું કહે છે? શું થાય, તો મારો સ્વભાવ છે, મારો ઉતાવળે સ્વભાવ છે, મારાથી બોલાઈ ગયું. પણ તમને ખબર છે આ મોંમાંથી જે બાણ નીકળે ને, આ મોંમાંથી જે વાક્ય નીકળે, જે શબ્દ નીકળે એ ફરી પાછા મોંમાં લઈ શકતા નથી. અને ઘણી બધી વખત એ વગર વિચારે બોલાયેલા શબ્દો એ તલવારના ઘા જેવા હોય છે, એને કદી રૂજ વળતી નથી. માટે જો ખરેખર કૌટુંબિક જીવનમાં સમૃદ્ધ બનવું છે તો બોલવામાં આપણે કાળજી રાખીએ. બોલતા પહેલાં વિચાર કરીએ, બોલવામાં ઉતાવળ ના કરીએ. એવી રીતે બોલીએ કે સામાન્ય વ્યક્તિ તમારી વાત ધ્યાનથી સાંભળે, સમજે અને સ્વીકારે. આપણે એવી રીતે વાતચીત કરીએ કે સામેની વ્યક્તિ આપણી વાત સાંભળે, સમજે અને સ્વીકારીએ. નીતિવચનના પુસ્તકની અંદર 15મા અધ્યાયની અંદર 28મા વચનમાં આ પ્રમાણે નોંધવામાં આવેલું છે. નીતિવચનનું પુસ્તક 15મો અધ્યાય અને તેનું 28મું વચન. નેકજનો વિચારપૂર્વક ઉત્તર આપે છે. નેકજન વિચારપૂર્વક ઉત્તર આપે છે. આપણે કોઈ પણ વાત સાંભળ્યા પછી એનો વિચારપૂર્વક આપણે એનો ઉત્તર આપીએ તો આપણા સંબંધો એ સમૃદ્ધ બને. અને 21મા અધ્યાયના 23મા વચનમાં આ પ્રમાણે નોંધ્યું છે. નીતિવચનનું પુસ્તક 21મો અધ્યાય અને 23મું વચન શું કહે છે? વાણી પર સંયમ રાખનાર, વાણી પર સંયમ રાખનાર ઘણી વિટંબણાઓથી ઉગરી જાય છે. વાણી પણ સંયમ રાખનાર ઘણા બધા પ્રશ્નોમાંથી એ બચી જાય છે. અને એટલા માટે વાલાઓ, જો કુટુંબમાં આપણે સમૃદ્ધિ લાવવી છે, સમૃદ્ધિ જાળવી રાખવી છે તો આપણે સાંભળવામાં તત્પર રહીએ,
બોલવામાં કાળજી રાખીએ અને એવી રીતે બોલીએ કે જેથી કરીને બીજાનું ભલું થાય, બીજાનું ભલું થાય. એકની એક વાત તમે અલગ અલગ રીતે રજૂ કરી શકો છો. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને આંખ નથી અને તમે એમ પૂછો, અલ્યા તું કાણો કેમ છે, અલ્યા તું કાણો કેમ છે, તો એને ગમશે? એને નહીં ગમે ને, કે તમે એને કાણો કીધું. પણ તમે એની પાસે જઈને હાથ મૂકીને એમ કહો, મારા વાલા ભાઈ શેણે ખોયા નેણ. તમે કોઈ એકની એક વાત કહી નહીં, પણ બંને વાત રજૂ કરવામાં આસમાન જમીનનો તફાવત છે. એના ખભે હાથ મૂકીને તમે એમ પૂછો, વાલા ભાઈ શેણે ખોયા નેણ, તો એને ગમશે અને એ તમને યોગ્ય પ્રત્યુત્તર આપશે. માટે વાલાઓ, સંબંધો સાચવવા માટે આ જીભ છે ને, કોઈકે કીધું છે આ જીભ એક એવું અંગ છે કે જે એવી જગ્યાએ છે એમાં હાડકું નથી અને એટલા માટે ગમે ત્યારે ગમે ત્યાં લપસી જાય છે અને ગમે ત્યારે ગમે ત્યાં લપસી જાય ત્યારે કહે છે કરવા જાય કંસાર અને થઈ જાય થોલું. અને બોલ્યા પછી એને વિચાર આવે, અરે મેં તો બાફી નાખ્યું, પણ હવે શું, હવે કંઈ થાય નહીં. વાત સાચી ખોટી? અને એટલા માટે જો આપણે સંબંધોને સમૃદ્ધ બનાવે છે, ખાસ કરીને કૌટુંબિક જીવનમાં પતિ પત્નીના સંબંધો, માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધો, સગાવાલા સાથેના સંબંધો, મિત્રો સાથેના સંબંધો, તો વાલાઓ આપણે હંમેશા બોલવામાં કાળજી રાખીએ, વિચારપૂર્વક બોલીએ, સામેની વ્યક્તિ સમજી શકે, સામેની વ્યક્તિ સ્વીકારી શકે એ રીતે આપણે બોલીએ એ જરૂરનું છે. પણ એ સાથે બીજી એક વાત બહુ મહત્વની, જો સંબંધોની સાંકળને આપણે મજબૂત કરવી છે તો નવા કરારમાં એફેસોને પત્ર તેનો 4થો અધ્યાય અને તેનું 15મું વચન અને તેનું 25મું વચન આ પ્રમાણે કહે છે. હું તમારા માટે વાંચું છું. તમારી પાસે બાઇબલ છે તો ખોલો. એફેસોને પત્ર તેનો 4થો અધ્યાય, તેનું 15મું વચન અને 25મું વચન. આ બહુ મહત્વનું છે. શું કહે છે 15મા વચનની અંદર? આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. 15મા વચનમાં એમ કહે છે, પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમાં આપણે દરેક રીતે વૃદ્ધિ પામીએ. અને 25મા વચનમાં એમ કીધું છે, જૂઠું બોલવાનું તજી દો, એને બદલે દરેકે પોતાના માનવ બંધુ સાથે સત્ય બોલવું જોઈએ. જૂઠું બોલવાનું તજી દો અને પોતાના માનવ બંધુ સાથે સાચું બોલો. ટૂંકમાં જો સંબંધો સાચવવા હોય ને તો હંમેશા સત્ય બોલીએ અને સત્ય પણ પ્રેમમાં બોલીએ. પ્રેમથી આપણે સત્ય બોલીએ. નથી કેટલા કહેતા, મારો તો સ્વભાવ છે એક ગારે બે કટકા, સાચું જ કહી દેવાનું, એને જેવું લાગે એવું લાગે, એને ખોટું લાગે તો બે રોટલી વધારે ખાય. એટલે ભાઈ પણ એમાં સંબંધ ના સચવાય ને. તમારે કોઈ પણ વાત કહેવાની યોગ્ય રીત હોવી જોઈએ. માટે પ્રભુએ કીધું છે આપણે હંમેશા સત્ય જ બોલીએ, પણ એ સત્ય એ પ્રેમમાં બોલીએ અને તો એની ધારી અસર પડે. કદી આપણે બીજા ઉપર જરૂર કરતાં વધારે ઉભરાઈ ના દઈએ. કાંઈ જરૂર કરતાં વધારે ઉભરાઈએ ને ત્યારે કોઈક વાર મુશ્કેલી ઊભી થાય. માટે કૌટુંબિક જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે, સમૃદ્ધિ જાળવી રાખવા માટે અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાને માટે હંમેશા સાચું બોલો અને એ પણ હંમેશા પ્રેમમાં સાચું બોલો અને તો જ કૌટુંબિક જીવન એ સમૃદ્ધ બને. માટે પાઉલ પ્રેરિતે આ એફેસસ મંડળીના લોકોને જે સલાહ આપી એ આ સલાહ આપી, હંમેશા સત્ય બોલો. કોની સાથે? બીજા ભાઈઓ બહેનો સાથે, કુટુંબના સભ્યો સાથે, મિત્રો સાથે હંમેશા સત્ય બોલો. અને યાદ રાખજો, જો સત્ય ના બોલીએ ને તો એવી કોઈ વાત નથી આ દુનિયામાં જે હંમેશને માટે આપણે છુપાવી શકીશું. આજે ને તો કાલે એ ખુલ્લું તો પડી જવાનું, એ ઉઘાડું તો થઈ જવાનું. એના કરતાં આપણે એકબીજા સાથે સાચું બોલીએ તો આપણા સંબંધો જ સચવાય, સંબંધો મજબૂત થાય અને આપણું જીવન એ સમૃદ્ધ જીવન બને.
બીજું સત્ય છે, ધ્યાનથી સાંભળજો. બીજી વ્યક્તિને નિરાશ કરવા માટે મોઢું બંધ ના રાખશો. કેટલાકમાં બેને પ્રશ્ન થાય ને, દાખલા પતિ પત્નીને પ્રશ્ન થયો, કે ભાઈ બહેનને પ્રશ્ન થયો, કે મિત્ર વચ્ચે કંઈક પ્રશ્ન થયો, તો શું કરશે? બોલવાનું બંધ કરી દેશે, અથવા તો હા હું કારા ભળશે. પણ તમને ખબર છે, તમે બોલવાનું બંધ કરી દો ને તો એનાથી સંબંધો સુધરી જવાનો નથી, એનાથી ઉકેલ મળી જવાનો નથી. પણ તમે તે સમયે કેમ મોં બંધ રાખ્યું છે, તમે કેમ બોલતા નથી, એનું સાચું કારણ જણાવો, અને તો જ સંબંધો એ સમૃદ્ધ બને. કોઈ પ્રશ્ન થયો, ગેરસમજ થઈ, ખોટું લાગ્યું, તો મોં બંધ નહીં કરી દેવાનું, મોં બંધ નહીં કરી દેવાનું. એનાથી સંબંધો સુધરશે નહીં, સંબંધો વધારે બગડશે. એના બદલે તમે કેમ બોલતા નથી, તમને શું ખોટું લાગ્યું છે, એ વાત સ્પષ્ટ કરવાની. પેલી ગુજરાતીમાં કહેવાય છે ને, દુખે છે પેટમાં અને કૂટે છે માથું. એવું ના કરતા. એવું કરીએ ને તો આપણા સંબંધો કદી સમૃદ્ધ ના બને. પેટમાં દુખતું હોય તો પેટમાં દુખે છે એમ કહેવાનું, તો ઉપાય થઈ શકે. ઘણી બધી વખત સંબંધોની સાંકળ એટલા માટે તૂટી જાય છે, ખરેખર જે દુખે છે એ વાત કરવાને બદલે બીજી વાતો કરે છે, અને પરિણામે એ સંબંધો એ તકલીફમાં મુકાય છે, એ સંબંધોમાં તિરાડ ઊભી થાય છે. માટે આપણે હંમેશા પ્રશ્ન થાય ત્યારે મોં બંધ ના કરીએ. પ્રશ્ન થાય તો પ્રશ્ન કેમ થયો એની વાત એકબીજા સાથે પેટ છૂટી કરીએ, પ્રેમથી કરીએ, અને એમાંથી ઉકેલ લાવવા માટે, એમાંથી બહાર નીકળવા માટે આપણે પ્રયત્નશીલ બનીએ, તો આપણા કૌટુંબિક જીવનની સમૃદ્ધિ એ હંમેશા ટકી રહેશે. નીતિવચનોનું પુસ્તક અને તેનો 17મો અધ્યાય અને તેનું 14મું વચન વાંચું છું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નીતિવચનોનું પુસ્તક, તેનો 17મો અધ્યાય અને તેનું 14મું વચન. ધ્યાનથી સાંભળજો, આ બહુ અગત્યનું વચન છે. શું કહે છે? ઝઘડાનો આરંભ એ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે. સમજણ પડી? ઝઘડાનો આરંભ એ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે. તે વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો. મોટો બંધ હોય અને એમાં કોઈ જગ્યાએ ક્રેક પડી હોય કોઈ કારણોસર, અને ક્રેકને જો રિપેર કરવામાં ન આવે તો શું થાય? મહાવિનાશ આવે. અને આ પ્રભુનું વચન એમ કહે છે, ઝઘડાનો આરંભ એ શેના જેવો છે? તો બંધમાં પડેલી તિરાડ જેવો છે. માટે વાલાઓ, કોની સાથે કંઈક પ્રશ્ન થયો, બોલવાનું થયું, ઝઘડો થયો, તો એને ત્યાં ને ત્યાં મૂકી રાખશો નહીં. એનો ઉકેલ લાવો. એ બંધમાં પડેલી તિરાડ જેવો છે. જો એનો ઉકેલ નહીં લાવો તો ભવિષ્યમાં આપણા સંબંધોની સાંકળ તૂટી જશે, અને આપણા સંબંધોની અંદર એ ઝેર ફેલાશે, અને કેટલા બધા લોકોને એની અસર થશે. પણ બીજું સત્ય કહું, તમને ખબર છે, ઝઘડામાં સામેલ ના થઈએ. ઝઘડો કર્યા વગર પણ અસંમત થવું એ શક્ય છે. ઝઘડામાં અસંમત થવું એ શક્ય છે. એટલા માટે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. નીતિવચનનું પુસ્તક 20મો અધ્યાય અને તેનું 3જું વચન. ઝઘડાથી દૂર રહેવામાં માણસનું ગૌરવ જળવાય છે. ઝઘડાથી દૂર રહેવામાં માણસનું ગૌરવ જળવાય છે. પણ મૂર્ખજન કજિયા કરવા તત્પર હોય છે. કજિયા કરવા કોણ તત્પર હોય છે? કારણ કે મૂર્ખ વ્યક્તિ. અને એટલા માટે આપણે હંમેશા યાદ રાખીએ, ઝઘડામાં સામેલ ના થઈએ. ઝઘડો કર્યા વગર પણ આપણે અસંમત થઈ શકીએ છીએ, કારણ કે ઝઘડો એ જીવનમાં સંબંધોની સાંકળને તોડી નાખે છે. બહુ સરસ લખ્યું છે ને, બંધમાં પડેલી તિરાડ જેવું છે. એ તિરાડ મોટી થાય એ પહેલાં આપણે એને પૂરી દઈએ. નીતિવચનોના પુસ્તકના 14મા અધ્યાયના 29મા વચનમાં
બીજું એક સત્ય કુટુંબની સમૃદ્ધિને માટે આપણને આપેલું છે. હું તમારી આગળ એ વાંચીશું. નીતિવચનનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને તેનું 29મું વચન આ પ્રમાણે કહે છે, સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી. સમજદાર માણસ જલ્દીથી ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે. ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે. એનો સાદો અર્થ એ થયો, ગમે ત્યારે અણબનાવ થાય, મન દુઃખ થાય, બોલવાનું થાય, ત્યારે ધ્યાન રાખજો, ગુસ્સામાં પ્રત્યુત્તર વાળશો નહીં. જો તમે ગુસ્સામાં પ્રત્યુત્તર વાળ્યો તો એ સંબંધોની સાંકળ એ નબળી પડી જશે. ખાસ કરીને કૌટુંબિક જીવનમાં, કૌટુંબિક સંબંધોમાં, મિત્રોની વચ્ચે પણ ગુસ્સાથી પ્રત્યુત્તર ના વાળો, શાંત અને નમ્ર ઉત્તર આપો. શાંત અને નમ્ર ઉત્તર આપો. એ જ નીતિવચનના પુસ્તકના 15મા અધ્યાયના પહેલા વચનમાં આ પ્રમાણે લખ્યું છે, સૌમ્ય ઉત્તર ક્રોધ સમાવે છે. સૌમ્ય ઉત્તર ક્રોધ સમાવે છે, પણ કઠોર શબ્દો એ ક્રોધાગ્નિ સળગાવે છે. કઠોર શબ્દો એ અગ્નિ સળગાવે છે. અને એટલા માટે આપણે આપણા જીવનમાં શાંત અને નમ્ર રીતે ઉત્તર આપતા શીખીએ. ગુસ્સાથી પ્રત્યુત્તર ના વાળો, એનાથી ઉકેલ નહીં આવે. એનાથી તો સંબંધોની સમૃદ્ધિ એ ખાડે જશે. માટે ઈશ્વરનું વચન બહુ સ્પષ્ટ કહે છે, આપણે હંમેશા શાંત અને નમ્ર ઉત્તર આપીએ. પણ પ્રભુના વચનમાં બીજું પણ એક સત્ય બહુ જ સ્પષ્ટપણે જણાયું છે. તમારી આગળ વાંચું છું. નવા કરારમાં એફેસોને પત્ર તેનો 4થો અધ્યાય અને તેનું 32મું વચન, અને કોલોસોને પત્ર તેનો 3જો અધ્યાય અને તેનું 13મું વચન. પહેલાં એફએસી 4:32 ધ્યાનથી સાંભળજો. આ પ્રમાણે કહે છે, એકબીજા પ્રત્યે માયાળુ અને કોમળ હૃદયના થાવ. એકબીજા પ્રત્યે માયાળુ અને કોમળ હૃદયના થાવ. અને જેમ ઈશ્વરે તમને ખ્રિસ્તને લીધે માફી આપી, તેમ તમે એકબીજાને ક્ષમા આપો. તેમ તમે એકબીજાને ક્ષમા આપો. અને કોલોસોને પત્ર તેનો 3જો અધ્યાય અને તેના 13મા વચનમાં પણ એ જ સત્ય ફરીથી ત્યાં જણાયેલું છે. શું કહે છે? કોલોસોને પત્ર 3જો અધ્યાય અને 13મા વચનની અંદર આ પ્રમાણે કહે છે, પ્રભુએ તમને માફ કર્યું છે, માટે તમારે પણ માફી આપવી જોઈએ. કયું સત્ય શીખવા મળે છે? ભલો જીવનમાં જ્યારે ખોટા હોઈએ ને ત્યારે કબૂલ કરી લઈએ અને માફી માગીએ. માફી માગવામાં આપણે કશું ગુમાવી દેતા નથી, પણ બોલો જો કે ખોટું કર્યું હોય અને જે ખોટું છે કબૂલ કરીએ અને આપણે માફી માગીએ તો આપણા જીવનમાં સમૃદ્ધિનો ધોધ વહેતો થશે. કૌટુંબિક જીવનમાંથી સમૃદ્ધિ કદી પાછી જશે નહીં. ક્યારે? જ્યારે આપણે એકબીજાની આગળ માફી માગીએ ત્યારે. જ્યારે કોઈ આપણી આગળ કબૂલાત કરે ને, ભાઈ મેં ખોટું કર્યું છે, મને માફ કરો, ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ? આપણું વલણ હોવું જોઈએ, હા ભાઈ હું તને માફ કરું છું. નથી કેટલા કહેતા, હું માફ કરવા તો તૈયાર, અને પછી કેટલી શરતો મૂકે, આટલું આટલું કરે તો માફી આપું, બાકી હું તો કદી માફી ના આપું. તો એવા સંબંધો કદી સમૃદ્ધ બને નહીં. માટે જે માફી માગે છે અને જેની માફી માગે છે એણે પણ યોગ્ય રીતે એ માફીનો સ્વીકાર કરવાની જરૂર છે. ભલો જીવનમાં જો આપણા કૌટુંબિક જીવનને સમૃદ્ધ બનાવવું હોય તો આ મોટું સત્ય છે. સામાન્ય રીતે માનવી ખોટો હોય ને ત્યારે કબૂલ ના કરે, એ બહાના કાઢે, એ દોષારોપણ કરે, મેં આ કર્યું તો ખરું પણ કેમ કર્યું? તારા લીધે કર્યું, ત્યાં હું ના કર્યું હોત તો હું ના થાત. અને એટલા માટે આપણે કંઈક ખોટું કર્યું હોય તો એના કારણો આપવાની જરૂર નથી. એના કારણો આપવાની જરૂર નથી. જે કંઈક ખોટું થયું છે
એને સીધે સીધું આપણે કબૂલ કરવાની જરૂર છે, કોઈ પણ બહાના કાઢ્યા વગર, કોઈ પણ કારણો આપ્યા વગર, અને ત્યારે આપણા સંબંધો એ સમૃદ્ધ બને છે. પણ એ નીતિવચનના પુસ્તકમાંથી 10મા અધ્યાયના 19મા વચનને વાંચું છું અને 17મા અધ્યાયના 9મા વચનને વાંચું છું. ધ્યાનથી સાંભળજો. 10મા અધ્યાયના 19મા વચનમાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે. 10મો અધ્યાય અને 19મું વચન. ત્યાં લખ્યું છે, બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે. બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે. અને 17મો અધ્યાય અને 9મું વચન ત્યાં આ પ્રમાણે કહે. 17મા અધ્યાયના 9મા વચનમાં આ પ્રમાણે કહે છે, અપરાધ ઢાંકનાર પ્રેમને ઉત્તેજન આપે છે, પણ અપરાધ યાદ કરાવ્યા કરવાથી ગાઢ મૈત્રી પણ તૂટી જાય છે. એનો અર્થ એકવાર આપણે માફ કર્યું પછી હંમેશા માટે યાદ રાખવાનું, એ વાત વારંવાર યાદ દેવડાવવાની નહીં. કેટલા બધા લોકોના સંબંધો એ કેમ સમૃદ્ધ નથી બનતા? કારણ કે વારંવાર એકને એક વાત યાદ કરાવે, તમે પહેલાં મને આવું કહ્યું હતું, તમે પહેલાં મારા માટે આવું કર્યું હતું, હવે બરાબર છે, બધું સારું થઈ ગયું, પણ પહેલાં આવું તમે કર્યું હતું. અને જૂની વાતો યાદ કરીને ટકટકારો જ્યારે કરે ને, વ્યક્તિ સામેની વ્યક્તિને ચીડવે ને, ત્યારે વાલાઓ કદી સંબંધો સમૃદ્ધ બને નહીં. એટલા માટે કંઈક થયું છે, મુશ્કેલી થઈ છે, મનમોટાવ થયો છે, કંઈક પ્રસંગ એવા બની ગયા જ્યાં આપણા મન ખાટા થયા છે, અને એમાંથી હવે આપણે જ્યારે બહાર નીકળ્યા, એકબીજાને માફ કરીને એમાં સંબંધો સુધાર્યા, તો યાદ રાખજો ફરી કદી આપણે એ ભૂતકાળની વાતો યાદ કરવાની નહીં. કોકે આવું કીધું છે, એકબીજાને માફ કર્યા પછી આપણે ત્યાં ગાડી એક ટેગ મૂકવાની. કઈ ટેગ મૂકવાની? નો ફિશિંગ અલાઉડ. એનો અર્થ તમે જ્યારે એકબીજાને માફ કર્યા, એકબીજાને આગળ તમે કબૂલાત કરી, એ તમે દાટી દીધું, પછી ત્યાં ગાડી એક ટેગ મૂકવાની, નો ફિશિંગ અલાઉડ. એનો અર્થ એ થયો જ્યારે તમે દાટેલા મુર્દાને ફરી કાઢો ને તો દુર્ગંધ જ મારે, એમાંથી બીજું કંઈ સારું નીકળે નહીં. પણ આપણે એકબીજાને માફ કરી દીધું, સંબંધો આપણે સાચવી લીધા, સંબંધો આપણે ફરી આગળ વધી રહ્યા છે, તો ભૂતકાળની વાત કદી યાદ કરવાની નહીં, કદી યાદ કરવાની નહીં. તો શું થશે? તો આપણા સંબંધો એ સમૃદ્ધ બનશે, આપણા સંબંધોમાં આપણે વૃદ્ધિ પામીશું. પણ પહેલો થેસલોનિકા 5મો અધ્યાય અને 11મું વચન, અને ગલાતીઓને પત્ર 6ઠ્ઠો અધ્યાય અને તેનું પહેલું વચન. પહેલાં ગલાતીઓને પત્ર 6ઠ્ઠો અધ્યાય અને પહેલું વચન હું તમારી આગળ વાંચું છું. નવા કરારમાં પાઉલ આ પ્રમાણે લખતા કહે છે, ગલાતીઓને પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને પહેલું વચન, મારા પ્રિયજનો, જે કોઈ કંઈ અપરાધ કરતા પકડાય તો તમારામાં જેવો આત્મિક છે તેમણે તેને નમ્રતાપૂર્વક પાછો સ્થિર કરવો. નમ્રતાપૂર્વક પાછો સ્થિર કરવો. એનો અર્થ જો કોઈ વ્યક્તિ કંઈ ખોટું કરે તો આપણી ફરજમાં આવે છે આપણે એને પાછો બેઠો કરીએ, એને આપણે સ્થિર કરીએ. આપણે એને હંમેશા માટે તજી દેવાની જરૂર નથી. પહેલો થેસલોનિકા તેનો 5મો અધ્યાય અને તેના 11મા વચનમાં આ પ્રમાણે નોંધ્યું છે. ધ્યાનથી સાંભળજો શું કહે છે? એકબીજાને પ્રોત્સાહન આપો અને એકબીજાને ઉત્કર્ષમાં મદદ કરો. વાલો, જો સંબંધોમાં સમૃદ્ધિ લાવી છે ને, તો આપણે એકબીજાને ઉત્તેજન આપીએ અને એકબીજાના ઉત્કર્ષમાં મદદ કરીએ, એકબીજાના ભલામાં આપણે મદદ કરીએ, એકબીજાને ટીકા ના કરીએ પણ એકબીજાને પ્રસ્થાપિત કરીએ, એકબીજાને ઉત્તેજન આપીએ, બીજા પર ખોટા દોષારોપણ ના કરીએ. દોષારોપણ કરવાથી કશું સારું નીપજવાનું નથી. એમાં તો કુટુંબની સમૃદ્ધિ એનું અધપતન થાય છે. અને એટલા માટે આપણે હંમેશા યાદ રાખીએ,
એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાને પ્રસ્થાપિત કરીએ, એકબીજાની ઉન્નતિ કરવાનું વિચારીએ. બીજી મહત્વની વાત, જો કોઈ શાબ્દિક પ્રહાર કરે, ટીકા કરે, દોષિત ઠરાવે તો એ જ રીતે પ્રત્યુત્તર ના વાળીએ. કોઈ તમારી વિરુદ્ધ ગમે તેટલી વાત કરે પણ તમે એ જ રીતે એ જ ટોનમાં એની સાથે વાત કરશો તો સંબંધો કદી સમૃદ્ધ થશે નહીં, સંબંધો કદી સુધરશે નહીં અને સંબંધો કદી વૃદ્ધિ પામશે નહીં. માટે હંમેશા યાદ રાખીએ, આપણે હંમેશા સામેની વ્યક્તિ જે રીતે વાત કરે છે એ જ રીતે પ્રત્યુત્તર ન આપતા આપણે પ્રેમથી પ્રત્યુત્તર આપતા શીખીએ અને ત્યારે આપણા સંબંધોની સાંકળ મજબૂત બને છે, કૌટુંબિક સંબંધો સમૃદ્ધ બને છે. બીજું મહત્વનું સત્ય, ઈશ્વરના વચનોમાં ફિલિપીઓના પત્ર તેનો 2 અધ્યાય અને તેના 1 થી 4 વચન તમારી આગળ વાંચું છું અને ત્યાં આ પાઉલ બહુ સારી સલાહ આપે છે અને એ સલાહ આપણે સ્વીકારવાની જરૂર છે. ફિલિપીઓના પત્ર તેનો 2 અધ્યાય અને તેના 1 થી 4 વચનો હું તમારી આગળ વાંચું છું. શું કહે છે? આ પ્રમાણે કહે છે, શું ખ્રિસ્તમાં તમારું જીવન તમને પ્રોત્સાહન આપે છે? શું તેમનો પ્રેમ તમને દિલાસો આપે છે? શું પવિત્ર આત્મા સાથે તમારી સંગત છે? શું તમને એકબીજા માટે મમતા અને લાગણી છે? આ બધા પ્રશ્નો પૂછે છે. તો કહે છે, તો પછી મારી વિનંતી છે કે મારો આનંદ સંપૂર્ણ કરવા માટે તમે એક મનના થાવ, એક મનના થાવ, એક સરખો પ્રેમ બતાવો, એક જીવના અને એક દિલના થાવ. આ એક શબ્દ મહત્વનો છે. સ્વાર્થી મહત્વાકાંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો, પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો, પોતાના કરતાં બીજાને ઉત્તમ ગણો, માત્ર પોતાના હિતનો જ નહીં પણ બીજાના હિતનો ખ્યાલ રાખો અને ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું મન તમે રાખો. મિત્રો, બહુ ગજબની સલાહ આપી. જો કૌટુંબિક જીવનમાં આપણે સંબંધોની સાંકળ સમૃદ્ધ બનાવીશ, સંબંધોની સાંકળને મજબૂત કરવી છે તો આ સલાહ આપણે માનીએ. શું કહે છે? આપણે એક મનના થઈએ, એકબીજા પર પ્રેમ કરીએ, એક જીવના થઈએ, એક દિલના થઈએ, એકબીજા પ્રત્યે નમ્રતા દાખવીએ, પોતાના કરતાં બીજાને આપણે ઉત્તમ ગણીએ, પોતાના હિતનો નહીં પણ બીજાના હિતનો પણ વિચાર કરીએ. પછી મહત્વની વાત કહે છે, ઈસુ ખ્રિસ્તનું જેવું મન હતું તેવું મન તમે પણ રાખો. આને સાદા શબ્દ મૂકું, આનો અર્થ એ થયો કે આપણે હંમેશા બીજાને માન આપીએ. કોઈ વ્યક્તિ આપણને કંઈ સલાહ સૂચન આપે છે તો એ સલાહ સૂચન આપણે સમજવાને માટે પ્રયત્ન કરીએ અને જીવનમાં ઉતારીએ, ત્યારે એકબીજા સાથેના સંબંધો એ દ્રઢ અને મજબૂત થાય છે. કોઈકે સમૃદ્ધિ માટે 10 મહત્વના સત્યો આપ્યા છે. હું તમારી આગળ વાંચું છું, ખાસ કરીને કૌટુંબિક જીવનની સમૃદ્ધિને માટે. કૌટુંબિક જીવનની સમૃદ્ધિ અથવા લગ્ન જીવનમાં સંબંધોને દ્રઢ કરવા માટે કોઈકે 10 આજ્ઞા આપી છે. મને આ ગમી એટલે મેં લખી લીધી. હું તમારી આગળ વાંચું છું, જે આપણને આપણા લગ્ન જીવનમાં, કૌટુંબિક જીવનમાં મદદ કરશે. પહેલી આજ્ઞા, લગ્ન જીવનના સંબંધને સુધારવા અને આગળ વધારવાના દરેક પ્રયત્નોમાં તમારા જીવનસાથીને સહકાર આપો. આપણા જીવનસાથીને સહકાર આપીએ કે જેથી કરીને સંબંધો એ દ્રઢ થાય, મજબૂત થાય. પ્રશંસા અને કદર કરો તે માટે અપેક્ષા ના રાખો. જો કૌટુંબિક જીવનમાં સમૃદ્ધિ સાચવવી છે, સમૃદ્ધિને વધારવી છે તો હંમેશા પ્રશંસા અને કદર કરો પણ અપેક્ષા ના રાખતા. અપેક્ષા ના રાખ. તમે જેટલી વધારે અપેક્ષા રાખો એટલું વધારે દુઃખ થાય. ત્રીજી આજ્ઞા, દિવસના અંતે તમારા જીવનસાથીને પ્રેમથી, લાગણીથી, પૂરા હૃદયથી આવકારો. ખોટી માગણીઓ અને ફરિયાદો ના કરશો. કૌટુંબિક જીવનમાં સમૃદ્ધિ રાખવી હોય તો વાલાઓ, આપણે હંમેશા એકબીજાની પ્રત્યે ફરિયાદો કરવાનું છોડી દઈએ,
ખોટી માગણીઓ કરવાનું છોડી દઈએ, પણ આપણે એકબીજાને પૂરા મન અને પૂરા હૃદયથી આવકારીએ તો સંબંધો મજબૂત બને છે. ચોથી આજ્ઞા, જવાબદારી નિર્ણયના ક્ષેત્રને સ્પષ્ટ કરો, તેની આવડત ઉપર તેનો આધાર રાખો. કૌટુંબિક જીવનમાં આપણે હંમેશા એકબીજાની સાથે સ્પષ્ટ બનીએ. કોણે શું કરવું અને કોણે શું ના કરવું એની સ્પષ્ટતા આપણી મધ્યે હોય તો હંમેશા એ આપણા સંબંધોને સમૃદ્ધ બનાવે છે. પાંચમી આજ્ઞા, તમારા જીવનસાથીની અંગત અને ખાસ જરૂરિયાતો શોધી કાઢો, તેની આવડત ઉપર આધાર રાખો. કુટુંબમાં આપણે એકબીજાની પાસે કઈ આવડત છે એ શોધી કાઢીએ અને એ રીતે આપણે કૌટુંબિક જીવનમાં એકબીજાને મદદરૂપ બનીએ તો સમૃદ્ધિ એ આપોઆપ વૃદ્ધિ પામશે. છઠ્ઠી આજ્ઞા, પ્રેમનો, ખાસ કરીને દૈવી પ્રેમ એટલે આગાપે પ્રેમનો સાચો અર્થ શીખો. આવતા દિવસોમાં આપણે આગાપે પ્રેમ સંબંધી વિગતવાર આપણા એક સેશનમાં આપણે જોઈશું. સાતમી આજ્ઞા, ટીકા દ્વારા, દબાણ દ્વારા, મેણાટોણા દ્વારા તમારા જીવનસાથીને સુધારવાનો પ્રયત્ન ના કરશો. એક વાક્યના અનેક અર્થ થઈ શકે, એટલા માટે જો ખરેખર કૌટુંબિક જીવનમાં સમૃદ્ધિ રાખવી છે તો આપણે મેણાટોણા ના મારીએ, આપણે ખોટા ટીકા ટિપ્પણી કરીને દબાણ ઉત્પન્ન ના કરીએ. એનાથી સમૃદ્ધિ કદી આવશે નહીં. તમારા માતા પિતા ઉપરના તમારા વધારે પડતા આધારને દૂર કરો. સાસુ સસરા વિશે ટીકા ના કરો. આ મહત્વનું સત્ય. સંબંધો સાચવવા હોય ને તો એકબીજાના મા બાપ સંબંધી ખોટી ટીકા ના કરીએ. કેવી ટીકા કરે તો બિલકુલ તારી મા જેવી જ છે. એટલે ભાઈ તમે તો બોલી નાખ્યું, પણ એને માટે એની મા તો વાલી છે ને. એટલા માટે તમારું એક વાક્ય છે ને એ એના અભ્યંતરમાં ઊંડે ઉતરી જશે. માટે યાદ રાખો, કૌટુંબિક જીવનમાં એકબીજાના સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે એકબીજાના માતા પિતા વિશે કદી આપણે ટીકા ના કરીએ. અને છેલ્લી આજ્ઞા, ઈશ્વરના ડહાપણ ઉપર અને એમના વચનો ઉપર દોરવણી માટે આધાર રાખીએ. મિત્રો, આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ ઈશ્વર પ્રેરિત છે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઈશ્વરે જે વચનો આપ્યા છે એ વચનો એ કૌટુંબિક જીવનને સમૃદ્ધ બનાવવા માટે આપે છે. આ ઈશ્વરના વચનો એ કૌટુંબિક જીવનમાં એકબીજાને ઉત્તેજન આપવા માટે આપ્યા છે, એકબીજાનું ભલું કરવા માટે આપ્યા છે. અને આ વચનોની અંદર ઈશ્વરે મને અને તમને જ્ઞાનને ડાપણ આપ્યું છે, માર્ગદર્શન અને દોરવણી આપ્યા છે. માટે આ વચનો આપણે ધ્યાનથી વાંચીએ, સમજીએ, સ્વીકારીએ અને આપણા કૌટુંબિક જીવનમાં એનો અમલ કરીએ તો તમને સ્ટેમ્પ પેપર પર લખી આપું. તમારા કૌટુંબિક જીવનના સંબંધો એ હંમેશા પરિપક્વતામાંથી વધુ પરિપક્વ બનશે અને કૌટુંબિક જીવનની સાચી સમૃદ્ધિનો આનંદ તમે માણી શકશો. મિત્રો, આ વચનો સમજવા માટે પ્રભુ આપ સર્વની સહાય તથા મદદ કરે. પ્રભુ આપ સર્વને આશીષ આપો.